ખાતરની સમસ્યા મુદ્દે બોલ્યા કૃષિમંત્રી રાઘવજી પટેલ। ખાતરનો જથ્થો સમયસર ન પહોંચતા સમસ્યા થઈ રહી છે એવું કૃષિમંત્રીનું કહેવું છે। સપ્તાહમાં ખાતરનો પ્રશ્ન ઉકેલાઈ જશે। રવિ સિઝન માટે કેન્દ્ર સરકારે ખાતરનો જથ્થો ફાળવી દીધો છે। અમુક સંજોગોના કારણે જથ્થો રાજ્યમાં સમયસર નથી પહોંચ્યો એવું કહેવું છે કૃષિમંત્રી રાઘવજી પટેલનું। હાલમાં ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો નથી મળી રહ્યો, જેના કારણે ખેડૂતો પરેશાન છે। વહેલી સવારે ઊભા રહીને લાઇનમાં ખાતર માટે ઊભા રહેવું પડે છે અને કૃષિમંત્રીનો દાવો છે કે એક સપ્તાહમાં તેમની આ સમસ્યાનો હલ આવી જશે। રાજ્યમાં હજુ સમયસર ખાતર નથી પહોંચ્યું। કેન્દ્રમાંથી જથ્થો વિતરિત કરવામાં આવ્યો છે। વાત કરું તો આપણા રવિ પાકમાં ગુજરાત રાજ્યને જોઈએ આપણે જે જથ્થો માંગ્યો હતો કેન્દ્ર સરકાર પાસેથી એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે, પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે। રવિ પાકના વાવેતરની શરૂઆત છે અને પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એકસાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે। અત્યારે જથ્થો આવી રહ્યો છે। અઠવાડિયામાં લગભગ આ પ્રશ્ન ધીરે ધીરે સોલ્વ થઈ જશે।